છે કોઈ? પેલી બહેન બહાર આવે, શું છે? તો બોલે આ બાળકને પાણી પીવું હતું ને લાલાને, એટલે જરા અમે અહીંયા ઊભા રહ્યા છે. હા હા આવું આવું, અંદર બિચારી લઈ જાય. એ તો પછી ખબર પડે કે આ પાણી પીવડાવવા આવી છે કે પાણી ચડાવવા આવી છે. હળવેરીને કહે તમને આવવું નથી તમારા જેઠજીને ત્યાં લગ્ન છે દીકરીના? તો કહે ભગવાનને પ્રાર્થના કરું કે દીકરીને દુનિયાની હર ખુશી આપે, પણ બે ભાઈઓને મનમેળ નથી ના, એટલે પત્રિકા નથી આવી. કે તો આમંત્રણ આવતા જ હતા. આ માણસનો સ્વભાવ છે, હ્યુમન બીઈંગ. માણસનો સ્વભાવ છે આવો. તો અહીંયા ભગવતી ગયા છે દક્ષ સુતા, પણ દક્ષ મહારાજે જાહેરાત કરી છે કે મારો જમાઈ તો નહીં આવે, પણ જો યદી દીકરી આવે ના તો એનું અપમાન કરવું. સગો બાપ વેરી બન્યો છે. એ સમયે ભગવતી ગયા. પિતા ભવન જબ ગઈ રે ભવાની, પિતા ભવન જબ ગઈ રે ભવાની, દક્ષ ત્રાસ કા ગુણ સન્માની, દક્ષ ત્રાસ કા ગુણ સન્માની. દક્ષ મહારાજે સન્માનિત ન કરી, ત્રાસ આપ્યો, પણ એક પાત્રનો બચાવ કર્યો. સાદર ભલે હી મિલી એક માતા, સાદર ભલે હી મિલી એક માતા, ભગિની મિલી બહુત મુસ્કાન, ભગિની મિલી બહુત મુસ્કાતા, ભગિની મિલી બહુત મુસ્કાતા, ભગિની મિલી બહુત મુસ્કાતા. એક પાત્રનો બચાવ કર્યો કે સાદર ભલે હી મિલી એક માતા, ભગીની મિલી બહુત મુસ્કાતા. બહેનો મળી પણ બહુ મુસ્કુરાઈને મળી છે, મજાક મસ્કરી કરતી મળી છે. આજકાલ તો જેવા લોકોને આમંત્રણ ન હોય એવા લોકો પણ આવી ચડ્યા છે. કઈ વાંધો નહીં, પિતાજીએ નક્ષત્ર ખુલ્લું મૂક્યું જ છે ને, કદાચ આવું બોલી હશે. પણ સાદર ભલે હી મિલી એક માતા, બહુ પ્રેમથી માં મળી છે. માં ને આ જગતમાં માં જ એવી છે કે એમાં કોઈ દિવસ ફેરફાર ન થાય. ગંગા નીર તો વધે ઘટેરલો, પણ મારી માડીનો પ્રેમ બારે માસ જુઆજની જોડ સખી નહીં જડે. આખું જગત આગુ પાછું થઈ જાય પણ માં ક્યારે આગી પાછી ન થાય. માએ માર બીજા બધા વગડાના વા. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો, અને જગથી જુદેરી એની જાત જુઆ જનની જોડ સખી નહીં જડે. માં તો માં છે ભાઈ બહેનો. કદાચ હું તમે બાપના ઋણમાંથી મુક્ત થઈ શકીએ, પણ માના ઋણમાંથી તો ભગવાન જેવો ભગવાન એ મુક્ત નથી થઈ શક્યો. એ ક્યારેક દ્વારિકાની જાહોજ લાલી એટલે આખી સોનાની દ્વારિકા છે. સોનાની હીરા મોતી માણેકના તો ત્યાં સ્તંભ છે. सोने की छड़ी रुपए की मसाल, जरियन का जामा मोतियन की माल, गौ ब्राह्मण प्रतिपाल, देवन के देव भूपन के भूप આવી જાહોજ લાલી. અને એમાં ઈ ક્યારેક જરુખામાં ઊભો એ રડી પડે. ઉધવ આવીને પૂછે, કાન્હા કેમ રડે છે? દ્વારિકાધીશ શું થયું? અને ત્યારે કહે, નંદલાલા ને માતા યશોદાજી સામરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ. નંદલાલા ને માતા યશોદાજી સામરે
ભગવાન જેવો ભગવાને એના ઋણમાંથી ક્યારેય મુક્ત થઈ શક્યો નથી. તો પછી હું ને તમે તો કઈ ગણતરીમાં? માં તો માં છે. ભાગવત કથા સાંભળી રહ્યા છો. ઘરમાં બુઢા મા બાપ હોય તો એની પ્રેમથી સેવા કરજો. મંદિરમાં જઈને ક્યારેક માં ભગવતી દુર્ગાની મૂર્તિ ઉપર 200-500 કે 2-5 હજાર રૂપિયાની કદાચ સાડી ન ચડાવો ના તો કઈ વાંધો નહીં, પણ ઘરમાં રહેલી માને ક્યારેક એકાદ 200-500 રૂપિયાની સાડી અપાવજો. એ માં ખુશ થઈ જશે. માં તો માં છે. મોઢે બોલું માં ને મને મારા સાચે જ નાનપણ સાંભળે ને મોટપની મજા બધી કડવી લાગે કાગડા. અમે તો સાધુ થઈ જઈએ ને પછી અમારે સંસાર સાથે કઈ લેવા દેવાનું હોય, પણ છતાંય હું એક ગૌરવથી કહું છું, ભલે મેં ભગવા કપડા પહેર્યા પણ તોય જેને મને જન્મ આપ્યો છે એ માં તો મારા આશ્રમમાં મારી સાથે રહે છે. એનું ઋણ હું તમે શું ચૂકવી શકવાના હતા? આજ પણ 2-3 મહિને આશ્રમમાં જ્યારે જઈએ સતત કથાઓ અને જ્યારે આશ્રમમાં જવાનું થાય ક્યારેક એરપોર્ટ ઉપરથી તો ક્યારેક રેલવે સ્ટેશન થી તો ક્યારેક કોઈકના ઘરેથી થાકી ગયા હોય, વચ્ચેની સીટમાં સૂઈ ગયા હોય, ક્યારે અમરેલી આવે એ ખબર ન પડે. એમ થાય કે 2-3 દિવસ કોઈને મળવું જ નથી, ખૂબ થાક લાગી ગયો છે. પણ જેવા એ આશ્રમના ગેટ પાસે ગાડી ઊભી રહે અને હોર્ન વાગે તો મારા આશ્રમનો ચોકીદાર તો પછી આવે. પેલા તો એ દોડતી માં આવે, મારો હાવજ આવ્યો, મારો દીકરો આવ્યો કહીને ગળે લગાવીને 3 મહિનાનો થાક ઉતારી દે. એ માં તો માં છે. અને આજ હું અહીંયા જે બેઠી છું ને, મારા ગુરુજીના આશીર્વાદ તો મને પછી મળ્યા, પેલા મને મારી માના આશીર્વાદ મળ્યા છે. એ માં રોજ છાસ ફેરવતી જાય ને મને બાજુમાં બેસાડીને એમ કહે, મારી 7 વર્ષની ઉંમર, એમ કહે બેટા તું રામાયણ બોલ. અને હું સાંભળું. હું એવડો 7 વર્ષનો વક્તા ને મારી માં મારા શ્રોતા. હું એક રામાયણની ચુપાયો બોલું અને ઈ સાંભળે ને એમાં એક મહાત્મા ભિક્ષાવૃત્તિ કરવા આવ્યો ને ઈ સાંભળી ગયો આ ચુપાય. ત્યારે એની જોડીમાંથી બીજું રામાયણ કાઢીને મારા હાથમાં મૂક્યું અને મારા પિતાશ્રીને એવું બોલેલા કે ભગત આપની દીકરી વ્યાસપીઠ ઉપર બેસીને કથા કરશે. ત્યારે મને હજુ યાદ છે કે તે દિવસે એ મારો ગરીબ બાપ એવું બોલ્યો હતો કે મહારાજ અમારા બાળકોને કોઈક આગળની લાઈનમાં બેસીને કથા સાંભળવા દે ને તોય અમારું બહુ ભાગ્ય કહેવાય. તમે આવા ક્યાં સપનાઓ દેખાડો છો? ત્યારે એ ફકીર સાધુ એમ બોલે કે મહારાજ ભગત તમારી દીકરી ટૂંક સમયમાં રામાયણની કથા કરશે. આ મારો આશીર્વાદ નહીં, મારો અંતરાત્મા બોલી રહ્યો છે ને જો સાચું ન પડે તો માનજો કે ભિખારી નહીં પણ કોઈક શૈતાન બોલ્યો તો. કહેવાનો મૂળ આશય એ આશીર્વાદ મારી માના છે મારી પાસે. મારી માએ મારા હાથમાં રામાયણ આપેલું ને આજ હું જે રામાયણની ચોપાયો જે કંઠસ્થ જે બોલું છું એ મારી માના આશીર્વાદ છે મારા ઉપર. માએ માં છે બસ. આપ કથા સાંભળી રહ્યા છો. બુઢાપો આવે એટલે માતા પિતાના સ્વભાવ ચીડિયા થાય, એને સહન કરી જજો કારણ કે એને આપણને સહન કર્યા છે. પણ કરુણા તો જુઓ આ સમાજની કે જે વિધવા માં 9 મહિના પોતાના બાળકને પોતાના પેટમાં સાચવી શકે, ઈ બાળક મોટું થયા પછી એને પોતાના ફ્લેટમાં ન સાચવી શકે. 5 બાળકોને વિધવા માં સાચવીને મોટા કરે પણ એ 5 ભેગા મળીને એક માને ન સાચવી શકે. આ સમાજની કરુણા છે. ભાગવત કથા તો બહુ સાંભળી પણ જગતમાં કંઈક ઉતાર્યા જેવું હોય તો આ આપણી સંસ્કૃતિને બચાવો. આજે એક વૃદ્ધાશ્રમો બની રહ્યા છે, ક્યારેક જઈને જુઓ ને તો ખબર પડે. આજે જે કઈ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે અહીંથી બોલાઈ રહ્યું છે ને એના એક ભાગ રૂપે વૃદ્ધાશ્રમની સેવા પણ અમરેલી આશ્રમ દ્વારા થઈ રહી છે.
એ બુઢા દાદા દાદીઓ તો મને કહેતા અતિશોક્તિ નહીં લાગે ભાઈ બહેનો. એ દાદા દાદીઓ જ્યારે અહીંયાથી વૃદ્ધાશ્રમમાં જ્યારે મારા પગ મંડાયા, દાદા દાદીઓ દોડતા દોડતા અમરેલીમાં દીકરાનું ઘર, એ અમારા અમુ કાકા પરીખ એક બાપ દીકરી જેવો હંમેશા નાતું રહ્યો એમની સાથમાં. પણ એ વૃદ્ધાશ્રમમાં જ્યારે પગ મૂકવું ને દાદા દાદીઓ દોડતા દોડતા આવે, અમારો દીકરો આવ્યો કરીને દોટ મૂકે. અને અમુક દાદા દાદીઓ તો ત્યાં એવા છે કે એ સંસ્થામાં લખાવીને જાય છે કે અમારું મૃત્યુ થાય ના તો અમારા દીકરાઓ કે દીકરીઓને વહુઓને જાણ ન કરતા અમારો અગ્નિ સંસ્કાર અમારી દીદીના હાથે કરાવજો. એ બુઢા દાદા દાદીને પૈસા નથી જોઈતા, એને પ્રેમ જોઈએ છે, પ્રેમ, માત્ર ને માત્ર પ્રેમ જોઈએ છે. ક્યારેક જઈને જુઓ તો ખબર પડે. વૃદ્ધાશ્રમોમાં વાત આવી છે તો બધી વાત કરી જ દઉં. આપણે આપણા મા બાપ પાસે સાડીઓ કે કપડા છે એટલે એમ નહીં માની લો બધાની પાસે છે. ક્યારેક ક્યારેક વૃદ્ધાશ્રમમાં જજો ને ત્યાં રહેલા દાદા દાદીઓને પણ કંઈક આપજો, પોતાના હાથે આપજો. હું તો એક વાત કહું કે મંદિરો તો બહુ બનાવ્યા, હવે તો જે જૂના મંદિરો છે ને એને સાચવી લઈએ તોય ઘણું છે. પણ આવા ગરીબ સમાજથી તરછોડાયેલા દાદા દાદીઓ કે ગરીબોના દેહ રૂપી મંદિરો જે જીર્ણ શીર્ણ થઈ રહ્યા છે, એ મંદિરોનો જીર્ણોદ્ધાર કરશો તો મારો પરમાત્મા રાજી થશે, એ આશીર્વાદ આપી દેશે, એ આશીર્વાદ આપી દેશે. ઘણા લોકો આવીને મને પૂછે કે દીદી આપના જીવનનું લક્ષ્ય બસ એક જ લક્ષ્ય છે મારું કે જગતની અંદર જ્યાં પણ જરૂર હોય પ્રેમની તો પ્રેમની, આર્થિક મદદની તો આર્થિક મદદની, એ એક જ સંકલ્પ છે મારો કે મારું ચાલે તો જગતમાં કોઈને ગરીબ ન રહેવા દઉં. પણ મૂળ કથા તરફ આપણે આગળ વધીએ તો અહીંયા માએ બચાવ, માનો બચાવ કર્યો છે કે માં કે જેમણે દીકરીને બોલાવી પાસમાં બોલાવીને કહે છે બેટા મેં તારા પિતાને બહુ સમજાવ્યા પણ એ ન સમજ્યા. સાંભળ બેટા, સારું થયું તું આવી તો ચાલ અંદર ફલફલાદી અર્પણ કરે, પણ માં ના કહે મને યજ્ઞશાળામાં યજ્ઞ નારાયણના દર્શન કરવા જેવું છે. અરે આજ માં નીકળી છે દર્શન કરવા માટે, જઈને આજ એ બાપને પ્રણામ કરે પણ બાપ મુખ ફેરવી ગયો છે. બાપ અપમાનિત કરે, ભગવતી સતી આગળ વધ્યા અને જેવા એ આગળ વધ્યા યજ્ઞશાળાની અંદર યજ્ઞનો ધુમાડો ઉપર ઉડી રહ્યો છે. એ સમયે શાંતિ પાઠ થઈ રહ્યા છે. હરિ ઓમ સ્વસ્તિના ઇન્દ્રો રજસ્રવાહા સ્વસ્તિના પૂખા વિશ્વવેદાઃ સ્વસ્તિનિસ્તારક્ષોર્ષ્ણેમિ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ. હરિ ઓમ ભદ્રં કર્ણેર્ભિः શૃણ્યામ દેવા ભદ્રં પશ્યેર્માક્ષભિર્ચિત્રાઃ સ્થિરેરંગેતુષ્વાંગું સ્વસ્તનોર્ભિર્વિષેમદેવહિतं જનાયુ. એક પછી એક શાંતિ પાઠ સંભળાય, મંત્રોચ્ચાર થાય અને સ્વાહાકાર સંભળાય. હરિ ઓમ ઓમ અગ્નય સ્વાહા ઇદમ અગ્નય નમઃ ઓમ અગ્નય સ્વાહા ઇદમ અગ્નય નમઃ ઓમ સોમાય સ્વાહા ઇદમ સોમાય નમઃ ઓમ ઇન્દ્રાય સ્વાહા ઇદમ ઇન્દ્રાય નમઃ ઓમ ગમ ગણપતયે નમઃ સ્વાહા. એક પછી એક આહુતિઓ ગાઈ રહી છે પણ ભગવતી સતી આગળ વધ્યા. જેવા આગળ ગયા એ જ સમયે પિતાએ અપમાન કર્યું, શિવની નિંદાઓ થવા લાગી. પણ આ બાજુ અહીંયા ભગવતી સતીનું ધ્યાન નિશાન ખોડામાં